પ્રાર્થના કરી. પરમેશ્વર પિતા, તમારો આભાર માની, તારે સુધી ધન્યવાદ પિતા, આ સમયને માટે પ્રભુ, તમારી દયાની કૃપાની માટે તમારો આભાર માની પિતા, તમારા સ્વ માટે રૂમાન આપી પરમેશ્વર ધન્યવાદ પિતા, પુત્ર પવિત્ર આત્મેશ્વર તમારો આભાર માનતા આજનું વચનને પ્રભુ સમજવાને માટે સમસ્ત આત્મા આપો. વચન આપના વચન પાડનાર સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આશીર્વાદિત થઈ જાય. ધન્યવાદ તારા હાથમાં સોંપાય પ્રભુ ઈસુના નામમાં. આમેન આમેન. વાલો મેં વાંચતી તાર મને થોડું પ્રભુએ વચન મને એકદમ આપ્યું અને પ્રભુએ બસ એ કૃપા મને આપી વચન બનાવવા માટે. અહીંયા આગળ આપણે ગીત શાસ્ત્ર 139 વાંચીએ છીએ. 13મી કલમથી હું 16 સુધી વાંચીશ. મારું અંતકરણ ત્યાં ઘડ્યું છે અને મારી માના પેટમાં તે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે તેવી રીતે મને રચવામાં આવ્યો, માટે હું તારી આભાર સુધી કરીશ. તારા કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે મને અદ્રશ્યથી રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોડિયું તને અજાણ્યું ન હતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે. મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. આપણે એક શબ્દ લઈશું, લખેલાની વાત. એની પરથી મને આ વચન બહુ આશીર્વાદ કરી. ફરી આપણે બીજું વચન વાંચીશું. વાલાઓ હાલેલુયા. બીજું વચન છે માલાખીમાં લખ્યું છે 3:16. ત્યારે યહોવાનો ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી અને યહોવાએ તે ધ્યાન દઈને સાંભળ્યું. અને યહોવાનો ભય રાખનારાઓને સારું તથા તેના નામનું ચિંતન કરનારાઓને સારું યાદનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું. આ પણ શબ્દ લખવામાં લખ્યું છે. અને હવે પ્રકટીકરણ જોઈશું આપણે. પ્રકટીકરણમાં અને એનો અધ્યાય છે આપણે બીજો અધ્યાય 17મી કલમ. આત્મમનોરંજન જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. પ્રકટીકરણ 2:17 કલમ આપણે વાંચી. આપણે વાંચી પ્રકટીકરણ 19 મારા ખ્યાલથી 19 નહીં. પ્રકટીકરણ એનો હાલેલુયા 21મો અધ્યાય અને 27મી કલમ. જે કંઈ અશુદ્ધ છે, જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે તથા અસત્ય આચરે છે, તે તેમાં પ્રવેશ કરશે જ નહીં, પણ જેઓના નામ હલવાના જીવનના પુસ્તકો લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. હાલેલુયા. વાલાઓ, આપણે આ 3 વચનો વિશે આપણે થોડીક મનન કરીએ પોતાના જીવન માટે પણ તો સારું છે. હાલેલુયા. 3 વચનો માટે આપણે મનન કરીશું. અહીંયા આગળ કે છે હલવાના જીવનના પુસ્તક નામ લખેલું છે. પછી પ્રકટીકરણમાં લખ્યું છે કે બીજો અધ્યાય અને એની 17મી કલમ એ પણ કહે છે કે પથ્થર એક નવું નામ લખેલું છે. તે પથ્થર પર કયા પથ્થર પર? ગુપ્ત રાખેલા માનામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. અને શ્વેત પથ્થર પર કહે છે કે નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે જાણતું નથી. આ બીજી બાબત છે. અને આપણે ત્રીજી બાબત છે હાલેલુયા માલાખી 3:16. કહેવાનું ભય રાખનારાઓને એકબીજા સાથે વાત કરી હોય તે ધ્યાન દઈને સાંભળ્યું. એવાનું ભય રાખનારાઓને સારું, તેના નામનું ચિંતન કરનારાઓને સારું યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં આવ્યું. અને આપણે 139માં તે પણ આપણે વાંચ્યું. પહેલી જ કલમ, પહેલું જ વખતે કે મારો ગર્ભ તારી આંખોએ જોયો છે અને મારું એક અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેના ઠરાવેલા સમયે તારા પુસ્તકમાં લખેલા હતા. આજે આપણે ખરેખર આ બાબતો પૂરેપૂરી આપણે વાકેફ છે, જાણીએ છીએ કે માના પેટના ગર્ભમાં અદ્રશ્ય રીતે આપણે રચવામાં આવ્યા, ત્યારે નીચલા ભાગમાં કે કરામાંથી ગોઠવવામાં આવ્યા, ત્યારે ગર્ભ કે મારો ગર્ભ તારી આંખો જોયો છે. આપણો માના પેટના ગર્ભ તે થયો તે પણ એણે જોયો છે. કોણે? પ્રભુએ, પરમેશ્વરે, પ્રભુ ઈસુએ. અને મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેઓના ઠરાવેલા સમયે તારા પુસ્તકમાં લખેલા હતા.
આજે આ વચન બધાના માટે ઉદ્ધાર પામ્યો હોય કે ના પામ્યો હોય, બધાના માટે આ ઠરાવેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. એટલે ઘણી વખત ઘણું બહુ સફર કરીને જવું પડતું હોય છે, ઘણાને કષ્ટોથી જવું પડતું હોય. સેવકોને માર ખાઈને ઘણી વખતે મારી પણ નાખી જેલનો પણ જવું પડતું હોય, એવા પણ સમય હોય છે. એટલે આમાં આ બધા માટે ક્યાંક માણસ જન્મે છે એ બધાનું ત્યાં લખાય છે. વલાઓ આપણા માના પેટના ગર્ભમાંથી જ એ ગોઠવવામાં આવે છે આપણા અંગો. ત્યાર કહે છે ખોડ્યું તાર પ્રભુનાથી અજાણ્યું ન હતું, એ પણ તમે સમજો વલાઓ. કોઈ બી હોય, ખ્રિસ્તી કે બિન ખ્રિસ્તી, માનવ જાત માટે લખેલું છે. અને કે અંગ થયેલું નહોતું ત્યારે કે તારા સર્વ તેના ઠરવાયેલા સમયો તારા પુસ્તકમાં લખેલા હતા. આપણા માટે જે કંઈ પ્રભુએ ને સમયો જે છે એમાં આપણે ખરેખર આપણા માટે ઠરાવેલા સમયમાં પુસ્તકમાં લખેલા છે. શું આજે તમે જાણો છો વલાઓ? કોઈ બી તમે ધર્મ માનતા હોય, ધર્મથી કોઈ મતલબ નથી. મોટા સેવક છો, એ સુવાર્તિક છો, મિસ્ત્રી છો, ફાધર છો, વિશ્વાસી છો, તો આજે વચન તમને ખરેખર બરાબર યાદ હોવું જોઈએ અને એનું તમને ટ્રાન્સલેશન પણ હોવું જોઈએ બરાબર, કે ખરેખર પ્રભુ મારું અંગ બનતું ત્યારે ત્યાં જોયું અને તારા પુસ્તકો નોંધ્યું છે. આજે આપણે વિચાર કરીએ એના વિશે. કોઈ બી હોય, મને સાંભળનાર કોઈ બી હોય. આ બીજું વચન આગળ લખ્યું માલાખી 3:16 કે યહોવાનો ભય રાખનારા, કોણ વિશ્વાસીની વાત કરે છે. યહોવાનો ભય રાખનારા હોય એકબીજા સાથે વાત કરી. કોણ યહોવાનો ભય રાખે છે, તે વિશ્વાસમાં આવ્યા છે, તે ન્યાયી જે બન્યા છે, તે જેના પાપ માફ થયા છે તેની વાત કરે છે. એવા તે ધ્યાન દઈને કે સાંભળજે. એના પર પ્રેમ કરનારા, એનો ભય રાખનારા એ કે ધ્યાન દઈને સાંભળ્યું. અને યહોવાનો ભય રાખનારાઓને સારું તેના નામનું ચિંતન કે ચિંતન કરે છે. ગીતશાસ્ત્ર 1 અધ્યાય 2 કલમમાં એનાથી નિયમશાસ્ત્ર હર્ષ પામે છે અને રાત દિવસનું મનન કરે છે. એ ચિંતન કહેવામાં આવે છે વાલાઓ. મેડિટેશન કરે છે. યાદીનું પુસ્તક તેની હજુરમાં લખવામાં. યાદીનું પુસ્તક આપણા માટે, યાદીનું પુસ્તક ત્યાં છે. 3 પુસ્તકો, જીવનનું પુસ્તક, યાદીનું પુસ્તક અને બાઇબલ. 3 પુસ્તકો ત્યાં છે વાલાઓ. એ પ્રમાણે આપણો ન્યાય થવાનો છે, 100% છે. હાલેલુયા. જેટલું જાણું છું તમને કહું છું. એટલે યાદીનું પુસ્તક એની હજુ લખવામાં આવે. પછી આપણે પ્રેક્ટિકલમાં 2માં આપણે વાંચ્યું કે શ્વેત પથ્થર, આપણે એ વાંચવાનો. હાલેલુયા. અહીં વાંચ્યું કે આત્મા મંડળીને કહે છે, મંડળીને પસ્તાવ કરેલા લોકોની વાત કરે છે. પાપોની કબૂલાત કરીને પ્રભુમાં જે ઉદ્ધાર પામેલા છે એમની માટે વાત કરે છે. આત્મા મંડળી કહે છે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનવમાંથી આપીશ. જીતીએ છીએ આપણે આત્માથી, આ જગતને જીતીએ છીએ વાલાઓ. લડીને નહીં, કેસો કરીને નહીં, પણ આત્માથી આપણે જીતીએ છીએ. એને કે ગુપ્ત રાખેલા માનવમાંથી હું આપીશ. ગુપ્ત રાખેલો માન આપણા માટે ત્યાં છે વાલા, ઉદ્ધાર પામેલા માટે. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. સફેદ પથ્થર. અને તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. નવું નામ લખેલું હશે. આપણા ઈસુ બાપનું નામ હશે. આપણું નામ નવું છે. આત્માનું નામ હશે વાલાઓ. તમને ખબર છે? હાલેલુયા. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતો. જે આપણે પામીએ આપણને ખબર છે અને પ્રભુને ખબર છે, તે સિવાય બીજું કોઈ એ નામ જાણતું નથી. એ શું આજે તમે ઉદ્ધાર પામેલા છો? શ્વેત પથ્થર પર તમારું નામ હોવું જોઈએ. ફક્ત તમે જ જાણો, પ્રભુ આપ જાણે, એવું જ તમારું જીવન છે વાલાઓ. કોઈ બી ધર્મ હોય, કોઈ બી ભાષા હોય, કોઈ બી તમે સેવક હોય કે મોટા સેવક હોય, ગમે તે હોય, તો આજે આપણે એ વિચારીએ. અને છેલ્લી બાબત કરી છે કે જીવનના નામ હલવાના જીવનના પુસ્તકમાં લખેલા તેઓ પ્રવેશ કરશે. હલવાના જીવનમાં પ્રભુ ઈસુ આવ્યો તે આપણને હલવાન બની ગયો આપણા માટે. યોહાન બાપ્તિસ્મા શું કહે છે? જુઓ દેવનું હલવાન. પહેલો યોહાનની સુવાર્તામાં 1 અધ્યાયમાં વચન લખ્યું છે. એ હલવાન બની ગયો. અને હલવાન એનો દીવો છે, એ પણ પ્રેક્ટિકલમાં આપણે વાંચીએ છીએ 23મી કલમમાં. હલવાન તેનો દીવો છે કોનો? પરમેશ્વર પિતાનો. અને દીવો કયો દીવો વાલાઓ? આપણે નીતિ વચન 20:27 કે છે આત્મા યહોવાનો દીવો છે. હાલેલુયા. આત્મા યહોવાનો દીવો છે. આપણે ઘણા કંઈ ભાઈ દીવો બુઝાઈ ગયો, ઘણો કંઈકનો છોકરો જો જતો રહે તો આપણે ભાઈ દીવો બુઝાઈ ગયો, એવું ઘણી વખત આપણે આવા શબ્દો વાપરીએ છીએ. તો જીવનના પુસ્તકમાં નામ લખેલા છે તેવો જ પ્રવેશ કરશે. શું જીવનના પુસ્તકમાં? હલવાના જીવનના પુસ્તકમાં નામ લખે. જીવનના પુસ્તકમાં નામ લખતો ગયું છે, કંઈ વાંધો નહીં, પણ હલવાના જીવનના પુસ્તકમાં નામ લખાયા છે.
જો કષ્ટો વેઠે છે, અપમાન વેઠે છે, જેમ લુક 14માં લખ્યું છે 25, 26, 27 કે મારા નામને લીધે જેઓ પોતાનો ક્રોસ ઉંચકીને આવે છે, પોતાનો નકાર કરે છે, બધું છોડી દે છે, તે એને અનંત જીવન મળશે. એ જે લખ્યું છે બાપાલાઓ સુવાર્તાની મારા સુવાર્તાની જે કોઈ પોતાનો જીવ આપે છે એ લોકોના હલવાના જીવનના પુસ્તકમાં નામ નોંધાઈ જાય છે. આ 3 બાબતો આપણે વિચારીએ આજે કે મારું હલવાના જીવનનું પુસ્તક નામ લખ્યું છે કે શું પ્રભુ મને શ્વેત પથ્થર આપવા માગે છે એનામાં નવું લખેલું છે, હું પ્રભુ જાણીએ. માલાકી 3માં કે છે આપણે યહોવાનો ભય રાખીએ છીએ અને આપણું નામ યાદીનું પુસ્તક લખાવવામાં આવે છે. અને અદ્રશ્ય આપણે રચવા માના પેટના ગર્ભમાંથી ત્યારે પણ આપણું નામ પુસ્તકમાં નોંધાયેલું હતું. એટલે પેલું ગીતમાં કહ્યું છે, ગીતમાં છે કે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ. આપણે નાની કળી ગઈશું, એક જ કળી ગઈશું. આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, આકાશમાં મારો છે મુકામ, મને તો છે ખાતરી ત્યાં નોંધાવ્યું છે મારું નામ, ત્યાં લખાયું છે મારું નામ, ત્યાં લખાયું છે મારું નામ, ને મુક્તિ છે મારી. ખમીશું આદિ બંધ થશે જલ્દી, પછી લંગર નાખીશું. બોલો, આ ગીત પ્રમાણે આપણે ખરેખર તમે સેવક હોય, ગમે એટલા મોટા સેવક હશો, બિશપ હશો કે ગમે તે સેવક હશો, ફાધર હશો કે વિશ્વાસી મજબૂત હશો, ચર્ચમાં કામકાજ એલ્ડર હશો કે પછી નામધારી, શું તમે આજ પોતાના જીવનને જાંચો અને આજે ખરેખર પ્રભુ મારા માના પેટના ગર્ભમાંથી મારા જે અંગો બનતા ત્યારે તે નોંધ્યા છે પુસ્તકમાં. પ્રભુ હું ભય રાખું છું, તો ખરેખર ભય રાખનારા સાથે વાત કરી ત્યારે પ્રભુ યાદીનું પુસ્તક લખવામાં આવે છે. અને ત્રીજી બાબત કહે છે કે હું તને નવું નામ આપીશ, માનના ખાવાને આપીશ, શ્વેત પથ્થર એની પર નામ લખેલું આપીશ. એ તું જ જાણે, બીજું કોઈ કે તું એક જ તમે જ જાણશો. અને જે 21મા અધ્યાયમાં 27મી કલમ પ્રકટીકા 21:27માં જેઓના નામ હલવાના જીવનના પુસ્તકમાં લખેલા તેઓ પ્રવેશ કરશે. અસુર લોકો નહીં, ધિક્કાર પાત્ર જે મૂર્તિ પૂજામાં રહે છે એવા લોકો નહીં, અને કે અસત્ય જે જૂઠ બોલે છે વારંવાર, વિશ્વાસી પણ જૂઠ બોલે છે વારંવાર, સેવકો પણ જૂઠ બોલે છે વારંવાર. વાલાઓ એવું નહીં, પણ જીવનના પુસ્તકમાં, હલવાનના જીવનના પુસ્તકમાં કોનું નામ હશે વાલાઓ? જે પવિત્રતામાં ચાલશે, પ્રભુની સાથે જોઈન્ટ થઈને, જેમ પેલો કરીને 6:19-17મી કલમ પ્રમાણે પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે કરનારા બનીશું, ત્યારે જ આપણું હલવાના જીવનમાં પુસ્તકમાં નામ નોંધાશે. તો ખરેખર વાલાઓ આજે ક્યાં તમારું નામ નોંધાયું છે, ક્યાં તમને પ્રભુ તમને આ વચન દ્વારા તમને ખરેખર સમજ આપશે, બુદ્ધિને જ્ઞાન આપશે. પ્રભુ આ વચન દ્વારા તમને સર્વને આશીર્વાદિત કરો. અને ખાલી ગાવા ખાતર નહીં કે આકાશમાં નોંધ્યું છે મારું નામ, ત્યાં છે મારો મુકામ, ના લખાયું છે મારું નામ, ના એવું નથી. ગાવા ખાતર આપણે ગઈ નાખીએ ચર્ચામાં, પણ એ આપણે બરાબર એ પ્રમાણે નથી. આજે હું હોય કે તમે હોય, ગમે તે હોય વાલાઓ, હું કોઈની પણ નથી કહેતી, પણ ગમે તે, પણ આ 4 શબ્દો તમે 4 વચનો વાંચી અને પોતાને મનન કરશો કે ખરેખર પ્રભુ મારું નામ નોંધાયું છે, લખાયું છે, મારા માના પેટના ગર્ભમાં તારે લખાયું છે. ભય મેં રાખીએ છીએ તો પ્રભુનું યાદીનું પુસ્તક તારી હજુ લખવામાં આવે છે, કે પછી હલવાના જીવન મારું નામ લખાયું છે. એટલે વાલાઓ આ તમે સાંભળીને થોડું મનન કરજો પોતાના માટે. પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. મારા નાથા.